લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના રાણપુર રાજકોટ માર્ગે સરકારના વિકાસ દાવાઓની પોલ ખોલી. વર્ષોથી ધોળિયા રસ્તે જનતા પરેશાન છતાં સત્તાધીશો મૌન. સરકારે તરફ વિકસિત ભારત અને ગ્રામીણ કનેક્ટિવિટીના મોટા દાવા કરે છે, ત્યારે વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાનો રાણપુરથી રાજકોટને જોડતો માત્ર 3 કિલોમીટરનો માર્ગ સત્તા અને તંત્રની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ બની રહ્યો છે. વર્ષોથી આ માર્ગ ડામર રોડમાં ફેરવવાની માંગ થતી આવે છે. ગ્રામજનો દ્વારા ધારાસભ્ય, તંત્ર અને વિભાગોને વારંવાર લેખિત રજૂઆતો આપવામાં આવી, છતાં સત્તાધીશો આંખ આડા કાન બહેરા કરીને બેઠા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. પ્રશ્ન એ છે કે જ્યારે અન્ય ગામમાં રસ્તો બનાવાયો છે, ત્યારે રાણપુર, રાજકોટ જેવા સરહદી વિસ્તારના ગામો સાથે સરકાર સાવ આવો ભેદભાવ કેમ રાખે છે? સાવધોડિયા માર્ગ આજે વિદ્યાર્થીઓ, દર્દીઓ, વૃદ્ધો અને ખેડૂતો રોજિંદી હાડમારી સહન કરી રહ્યા છે. ચોમાસામાં કાદવ અને ખાડાઓથી ભરેલો રસ્તો જીવલેણ બને છે, જ્યારે ઉનાળામાં ઉડતી ધૂળ લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. છતાં જવાબદાર તંત્ર જાણે નિંદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી થતી નથી. ચૂંટણી સમયે મત માગવા ગામડે દોડતા નેતાઓ હવે ક્યાં ગાયબ થઈ ગયા છે? મત લઈને સત્તામાં બેસ્યા પછી ગ્રામજનોની મૂળભૂત સુવિધાઓ ભૂલી જવું શું લોકશાહીના નામે વિશ્વાસઘાત નથી? માત્ર 3 કિલોમીટરનો ડામર રોડ ન બની શકવો એ સરકાર અને સ્થાનિક પ્રતિનિધિઓ બંને માટે શરમજનક બાબત છે. નવી સરકાર રચાઈ છે, ત્યારે ગ્રામજનો હવે આશા નહીં પરંતુ સ્પષ્ટ જવાબ માગે છે. જો તાત્કાલિક રાણપુર રાજકોટ માર્ગને ડામર રોડમાં ફેરવવાની કાર્યવાહી શરૂ નહીં થાય તો ગ્રામજનોને રસ્તા પર ઉતરવા મજબૂર થવું પડશે. તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને જનપ્રતિનિધિઓની રહેશે. હવે સવાલ એટલો જ છે, શું સરકારને 3 કિલોમીટરનો રસ્તો બનાવવા માટે પણ આંદોલન જોઈએ છે, કે પછી સત્તાધીશો ફરી એકવાર ગ્રામજનોની પીડા પર પડદો નાખશે? અહેવાલ મુરજી ચૌધરી, વાવ થરાદ. મીટર દૂર શાળા હોવાથી અમારે આ રસ્તાની અંદર ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. શાળા એ જવા માટે જેમાં સૌથી વધુ અમને ચોમાસાની ઋતુમાં તકલીફ પડે છે. ચોમાસામાં આ રસ્તે કાદવ કીચડના લીધે શાળાએ જઈ શકતા નથી. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક્કો રસ્તો બનાવવા આવે એવી અમારી માંગ છે.